આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું નીરજ મચ્છર. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વડપણની કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. તેને વર્ષ 2026 થી લાગુ કરવામાં આવશે. સરકારી કર્મચારીઓનો પગાર 186% વધશે. માનનીય કેન્દ્રીય मंत्री श्री अश्विनी वैष्णव साहेबे जણાવ્યું, माननीय प्रधानमंत्री जी ने केंद्र सरकार के सभी कर्मचारियों के लिए 8th सेंट्रल पे कमीशन को मंजूरी दे दी है. 8th सेंट्रल पे कमीशन आप सब जानते हैं 1947 से अब तक 7 पे कमीशन हुए हैं और प्रधानमंत्री जी ने एक रेगुलर रिदम के साथ पे कमीशन बनाने का जो एक संकल्प लिया है, उसके हिसाब से 2016 में लास्ट पे कमीशन 7th पे कमीशन स्टार्ट हुआ था, तो 2026 में इसका टर्म कंप्लीट होता है. उससे वेल बिफोर 2025 में 8th पे कमीशन स्टैब्लिश करने से सफिशिएंट टाइम मिलेगा so that the recommendations can be received well before the completion of the period of 7th pay commission. હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છપાયા છે. સૈફ અલી ખાન પર ઘરમાં જ ઘાતક હુમલો. મધરાતે લૂંટના ઈરાદે ઘૂસેલા શખ્સનું કારસ્તાન. અભિનેતા પર 6 વખત ચાકુથી પ્રહાર. 2 કલાકની સર્જરી બાદ ભયમુક્ત. આરોપીને પકડવા પોલીસની 10 ટીમ કાર્યરત. કચ્છ મિત્રમાં અંદરના પાને સમાચાર. ગૌણ સેવાની પરીક્ષા હવે ગુજરાતીમાં. પસંદગી મંડળનો મહત્વનો નિર્ણય. અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ કસોટી. લ્યો, હવે મુસાફરો એપમાં એસટી બસનું લાઈવ લોકેશન જોઈ શકશે. કચ્છ મિત્રમાં અંદરના પાને સમાચાર છપાયા છે. ગુજરાત એસટીની 8000થી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત. કચ્છ મિત્રમાં 9મા પાને બન્નીના સમાચાર. સરહદી ગામોના વિકાસ માટે કટિબદ્ધતા. ભુજ તાલુકાના બન્ની પચ્છમમાં 587 કરોડના કામોનું ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહૂર્ત. હું ચિત્રા ચૌધરી. સંદેશના પહેલા પાને હેડલાઇન છે, ઇસરોએ ઇતિહાસ રચ્યો. 2 ઉપગ્રહોનું અંતરિક્ષમાં સફળ ડોકિંગ કરવામાં આવ્યું. 2 ઉપગ્રહોને અંતરિક્ષમાં જોડનારો ભારત 4થો દેશ બન્યો. સંદેશના અંદરના પાને સમાચાર છે, બદલી પામેલા શિક્ષકોને છૂટા કરાશે તો શાળાઓને તાળાબંધી કરવાની સરપંચો દ્વારા ચીમકી અપાઈ. કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆત કરાઈ. જ્યાં સુધી નવી ભરતી ન આવે ત્યાં સુધી શિક્ષકોને છૂટા નહીં કરવાની માંગ. સંદેશના છેલ્લા પાને ઠંડીના સમાચારમાં વેગીલા વાયરાના પગલે કચ્છમાં ગાત્રો થીજવતી ઠંડી. નલિયામાં 9.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 9.6, ભુજમાં 11.2, કંડલા પોર્ટમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ઠંડીમાં વધારા અને ઘટાડાથી લોકો વિવિધ બીમારીઓના કારણે હેરાન પરેશાન. હું ધર્મેન્દ્ર જોશી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હેડલાઇન્સ છે કે ગુજરાતનો દરિયાકાંઠો 700 કિલોમીટર વધી ગયો. 1600 કિલોમીટરથી વધીને હવે 2300 કિલોમીટર થયો. સર્વે ઓફ ઇન્ડિયાએ નવી ટેકનોલોજી સાથે સમગ્ર દેશનો દરિયાકાંઠો માપી નવા આંકડા જાહેર કર્યા. 1970ના આંકડા મુજબ ભારતનો દરિયાકાંઠો 7500 કિલોમીટર હતો. હવે 11000 કિલોમીટરથી વધારે લાંબો છે. અન્ય એક સમાચાર છે કે અજરખપુરમાં LLDC ખાતે 5 દિવસીય વિન્ટર ફેસ્ટિવલ યોજાશે. 19 થી 23 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોના આયોજનની તૈયારીઓ. વધુ એક સમાચાર છે કે કચ્છ યુનિવર્સિટીના પરીક્ષા પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે નવી પોલિસી લાગુ કરાઈ. હવે રૂબરૂમાં ઉત્તરવહી જોઈ શકાશે. સમય ફીમાં ઘટાડો કરાયો.
હું મનોજ સોની. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થાનો વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ 2025માં સમાવેશ. હમીરસર તળાવમાં 14 કિલોમીટર દૂરથી પાણી ઠલવાય છે. અન્ય એક સમાચારમાં ગાંધીધામમાં અંડરગ્રાઉન્ડ વીજ માળખું ઊભું કરાશે. 240 કરોડના ખર્ચે કામ કરાશે. શરૂઆતમાં 53,000 ગ્રાહકોને લાભ મળશે. કળિયુગનો શ્રવણ માતાની સેવા કરવા જ જીવ્યો. આ છે ગુજરાત સમાચારના છેલ્લા પાનાના સમાચાર. અંજારમાં બીમાર માતાનું મૃત્યુ થતા દીકરાએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું. રાત્રે GRD તરીકે અને દિવસે પાલિકામાં નોકરી વચ્ચે માતૃ સેવા કરતા ભાવેશે કોરોનામાં પિતા ગુમાવ્યા હતા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર